મિત્રો, શિયાળામાં વિવિધ પ્રકારના સ્ટફ પરાઠા માત્ર સ્વાદિષ્ટ જ નથી લાગતા, પરંતુ તે પોષક તત્વોથી ભરપૂર પરાઠા ખાવાથી વજન ઘટાડવામાં પણ ઘણી મદદ મળી શકે છે. શિયાળામાં કેલોરી અને ચરબીથી ભરપૂર પૂરી, પરોઠા અને મીઠાઈ જેવી ગરમ અને સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાની ઈચ્છા વધી જાય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે તે જાણ્યા પછી પણ આપણે તેને પુષ્કળ પ્રમાણમાં ખાઈએ છીએ, જેના કારણે વજન વધે છે અને ચયાપચય ધીમું પડી જાય છે. શિયાળામાં વજન ઘટાડવા માટેની વિવિધ ટિપ્સ વિશે તમે ઇન્ટરનેટ પર પણ ઘણું સર્ચ કર્યું હશે. તમે કદાચ તેના વિશેના પ્રયાસો પણ કર્યા હશે. જો બધા ઉપાયો નિષ્ફળ ગયા હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વજન ઘટાડવાના ઉપાયોની યાદી ઘણી લાંબી છે. આજે આપણે કેટલાક અલગ અલગ પ્રકારના પરોઠા વિશે વાત કરીશું, જે તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકશે. શાકભાજીથી ભરેલા પરોઠા ખાવાથી વજન ઘટાડવામાં ખૂબ મદદ મળી શકે છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે વજન ઘટાડવા માટેના તે સ્વસ્થ અને સ્વાદિષ્ટ પરાઠાઓ કયા કયા છે. નંબર 1, ડુંગળીના પરાઠા. વજન ઘટાડવા માટે તમે શિયાળામાં ડુંગળીના પરાઠા મન ભરીને ખાઈ શકો છો. આપણે બધાએ ડુંગળીના પરોઠા ખાધા છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આ પરોઠા ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે. ડુંગળી ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે, જો તેનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે. તો આપણે બધા જાણીએ છીએ કે ડુંગળી કોલેજનથી ભરપૂર છે અને તેમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. ડુંગળીનું સેવન કરવાથી માત્ર વજન ઘટાડવામાં જ મદદ મળતી નથી, પરંતુ ડુંગળીના પરોઠા ખાવાથી સ્વાસ્થ્ય અને ફિટનેસ બંને વસ્તુ મળી રહે છે. તમે નાસ્તામાં પોષક તત્વોથી ભરપૂર પાલકના પરોઠા બનાવી શકો છો. વિટામિન ઈ, બી અને કે તથા પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર પાલક એક સ્વસ્થ પસંદગી બની શકે છે. તેમાં કેલોરી ઓછી હોય છે અને તે જરૂરી પોષક તત્વો પણ પૂરા પાડે છે. તેનો ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, તેથી તેને ખાવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વારંવાર ભૂખ લાગતી અટકે છે. આમ કરીને વજન વધવાનું નિયંત્રણ કરવામાં પાલકના પરોઠા મદદ કરી શકે છે. મૂળા અને ગાજર બંનેનો ઉપયોગ ઘણીવાર સલાડમાં થાય છે, કારણ કે તે બંને ફાઇબરના ઉત્તમ સ્ત્રોત છે. તે માત્ર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે એવું નથી, પણ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તેથી તમે નાસ્તામાં મૂળા અને ગાજરના પરાઠાનો આનંદ માણી શકો છો. મેથી એક એવી મોસમી શાકભાજી છે જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. ફાઇબર માત્ર પાચનમાં મદદ કરતું નથી, પણ બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો હોય છે, જે અનિચ્છનીય વજન પેદા કરતા પરિબળોને દૂર કરવામાં મદદ કરે છે. આ સ્ટફ પરોઠા બનાવતી વખતે વધુ પડતા તેલનો ઉપયોગ કરવાનું ટાળો. રાંધ્યા પછી પરોઠામાં થોડું ઘી લગાવવાથી તેનો સ્વાદ વધી જાય છે અને ચરબીનું પ્રમાણ ઓછું થાય છે. વજન ઘટાડવા માટે દહીં સાથે પરોઠા ખાવા શ્રેષ્ઠ છે. દહીંમાં પ્રોબાયોટિક્સ હોય છે, જે ચયાપચયમાં મદદ કરે છે. દહીં એક ઉત્તમ ચરબી બર્નર પણ છે અને પાચન સ્વાસ્થ્યને પણ સુધારે છે. ઘઉંના લોટના બદલે જુવાર, બાજરી અને રાગી જેવા મલ્ટીગ્રેન લોટનો ઉપયોગ કરો. આ બધા અનાજમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાની અનુભૂતિ કરાવે છે અને વજન વધતું અટકાવે છે. આ સાથે પરોઠામાં મસાલા ઉમેરવાથી માત્ર સ્વાદ જ નહીં વધે, પણ પાચન અને ચયાપચયમાં પણ મદદ મળશે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.